બોટાદમાં થયેલી બબાલને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે એક મોટું નિવેદન આપ્યું છે। થોડા સમય અગાઉ બોટાદના હળદડ ગામમાં કડદા પ્રથાને લઈને એક કિસાન મહાપંચાયતનું આયોજન થયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું છે કે તમે એસપીનું નિવેદન સાંભળ્યું હશે કે જેમાં જેટલા પણ આરોપીઓના નામ લખ્યા છે તે બધા જ સુરેન્દ્રનગર જિલ્લાના છે। જે તે ગામના અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું છે કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થઈ રહ્યું છે। મહત્વનું છે, બોટાદના હળદડ ગામમાં કડદા પ્રથાને લઈને એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની મંજૂરી પોલીસ પાસેથી નહોતી લેવામાં આવી। તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને પછી ત્યાં પથ્થરમારો થતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ મોટા પાયે ઘર્ષણ થયું અને તેના કારણે પછી પોલીસે કોમ્બિંગ કર્યું, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને પોલીસે ખૂબ ભારે લાઠીચાર્જ પણ કર્યો। ત્યારે હાલ સ્થિતિ કાબૂમાં છે અને આમ આદમી પાર્ટી અને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી આમને સામને છે। આજે વિરમગામ ખાતે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિ પાકને લઈને વિશેષ માર્ગદર્શન અને ખાસ કરીને ખેડૂતોને જે સહાય સબસિડીઓ આપવાની હતી એ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આજે આપવામાં આવી છે। છેલ્લા 25 વર્ષથી સતત કૃષિ મહોત્સવના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સુખી સમૃદ્ધ કરવાના ઈરાદા સાથે માનનીય મુખ્યમંત્રી તત્કાલ એ વખતના નરેન્દ્રભાઈએ આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને આજે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 25 વર્ષની વિકાસ સપ્તાહની જે વિકાસની પદ્ધતિથી જે આગળ ચાલી રહ્યા છે એ અનુસંધાને વિકાસ સપ્તાહ અનુસંધાને આ સુંદર મજાનો કૃષિ મહોત્સવ આજે અહીંયા પરિપૂર્ણ થયો છે। બોટાદમાં જે ઘટના બની ખેડૂતો ઉપર જે ઘર્ષણની આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપ કરવામાં આવે છે કે તેમના દ્વારા હુમલો કરવામાં આવે છે। દેખો, સૌથી મહત્ત્વનો વિષય કાયદો વ્યવસ્થાને લઈને જ્યારે પણ હોય ત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે। તમે ગઈકાલે એસપીનું નિવેદન સાંભળ્યું હશે કે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે। જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું। એટલે હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું।